ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। રાજ્યમાં ચારેકોર ચોમાસું જામ્યું। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો તો પહેલા વરસાદથી અમદાવાદના હાલ બેહાલ થયા। રાજ્યભરમાં મેઘરાજાની સટાસટી। સુરત સહિત દક્ષિણમાં દે ધનાધન વરસાદ। અમદાવાદમાં ખાબક્યો અનરાધાર। મુશળધારમાં મુસીબતમાં ફસાયું અમદાવાદ। પ્રથમ વરસાદમાં જ અમદાવાદમાં ભૂવારાજ શરૂ। પહેલા વરસાદમાં જ સર્જાયા તારાજીના દ્રશ્યો। શેલા રોડ પર ભૂવો પડ્યો હોય એવા લાઈવ દ્રશ્યો સામે આવ્યા। સવારથી જ અમદાવાદમાં ધોધમાર વરસાદ ખાબક્યો અને ત્યારબાદના આફ્ટર શોક આજના દ્રશ્યો છે। શેલામાં મસમોટા ભૂવા પડ્યા। એક બાજુનો માર્ગ બંધ કરવાની ફરજ પડી। શેલામાં ટ્રક ઘૂસી જાય એવડો મોટો ભૂવો પડ્યો। ભૂવાને કારણે આઇકોનિક રોડની દશા બગડી ગઈ। મુશળધાર વરસાદે સ્માર્ટ સિટી અમદાવાદની હાલત ખરાબ કરી નાખી। આ તરફ દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાએ સટાસટી બોલાવી। ખાસ કરીને સુરત પર જાણે કે મેઘરાજાને વધુ પડતું હેત ઉભરાઈ આવ્યું અને ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જી દીધી। સુરતના માંડવીના મુંજલાવની વાવ્યા ખાડી તોફાની બની હતી। ઉશ્કેરથી મુંજલાવ જતા રોડ પર ખાડીના પાણી ફરી વળ્યા હતા। વાવ્યા ખાડીનો પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। ધસમસતા પાણી વહી નીકળતા બોધાનથી મુંજલાવને જોડતા 8 ગામો સંપર્ક વિહોણા બન્યા। રસ્તો બંધ થતા મુંજલાવ ગામનો સંપર્ક કપાઈ ગયો, જેને કારણે ગ્રામજનો 10 થી 15 કિલોમીટરનો ચક્રાવો ફરવા માટે મજબૂર બન્યા। ધોધમાર વરસાદને પગલે અમદાવાદ થયું જળબંબાકાર। 2 અંડરપાસ કરાયા બંધ, ઠેર ઠેર પાણી ભરાયા। અમદાવાદ સહિત ગુજરાતભરના મોટાભાગના વિસ્તારોમાં જોરદાર વરસાદ વરસ્યો। મુશળધાર વરસાદ ખાબકતા અમદાવાદ જાણે કે બેટમાં ફેરવાઈ ગયું હોય એવા દ્રશ્યો જોવા મળ્યા। સવારથી અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી થઈ ગયું। શહેરના અખબારનગર અને મીઠાખડી અંડરપાસ બંધ કરવાની ફરજ પડી। હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાંજે 7 વાગ્યા સુધીમાં અમદાવાદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું। આ સાથે અમદાવાદમાં 60 કિલોમીટરની ઝડપે પવનની આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં ધોધમાર વરસાદના પગલે અખબારનગર અને મીઠાખડી અંડરપાસ બંધ કરવા પડ્યા। આ સાથે વાસણા બેરેજના 4 દરવાજા ખોલવામાં આવ્યા। હવામાનના આંકડા પ્રમાણે 4 વાગ્યા સુધીમાં અમદાવાદ પશ્ચિમમાં 1 ઇંચ, ઉત્તર પશ્ચિમમાં 1.52 ઇંચ, પૂર્વમાં પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો। પશ્ચિમમાં 1.5 ઇંચ, દક્ષિણ પશ્ચિમમાં 15 mm વરસાદ નોંધાયો। અમદાવાદમાં સિઝનનો સરેરાશ 2.84 ઇંચ વરસાદ નોંધાયો છે। અમદાવાદના એસજી હાઈવે, પકવાન, ચાંદખેડા, સરખેજ, ચાણક્યપુરી, સેટેલાઇટ, વિજલપુર સહિતના મોટાભાગના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો। શહેરના રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ચોમાસાની શરૂઆતમાં જ અમદાવાદ પાણી થઈ ગયું। આખું અમદાવાદ જાણે કે બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। રસ્તા પર જળબંબાકાર, પાણીના સામ્રાજ્યમાં રસ્તા થઈ ગયા ગાયબ, તો આ તરફ પાણીનો ઘેરાવો। આ દ્રશ્યો છે અમદાવાદના। વહેલી સવારથી જ અમદાવાદમાં વરસાદી માહોલ છવાયો હતો, પરંતુ બપોર બાદ મેઘરાજાએ એવો તો ગિયર બદલ્યા કે અમદાવાદ થઈ ગયું પાણી। અજીત મિલ 4 રસ્તા વિસ્તાર સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો હોય એવા દ્રશ્યો સામે આવ્યા। પશ્ચિમ વિસ્તાર બાદ હવે પૂર્વ વિસ્તાર ભારે વરસાદ શરૂ થતા ચારેકોર પાણીથી ભરાઈ ગયો। વરસાદના રેડ એલર્ટ બાદ ખાબકેલા ભારે વરસાદથી અમદાવાદ જળબંબાકાર થઈ ગયું। સવારથી સતત વરસાદથી અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાયા। શહેરના ગોતા, દ્વારા, આવાસ અને દેવનગર વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા। રોડ પર પાણી હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। આ તરફ ડ્રાઇવિંગ રોડ વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં પાણી જોવા મળ્યું। ભારે વરસાદને કારણે ડ્રાઇવિંગ રોડ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। અમદાવાદના ત્રાગડ અને બુપ્પલ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસતા પાણી ભરાયા। જોકે રવિવાર હોવાથી લોકોની ઓછી અવરજવર હતી, તેમ છતાં રસ્તા પર પાણી ભરાતા લોકોને હાલાકી પડી। શહેરના પ્રગતિનગરના દ્રશ્યો જોઈને જ અંદાજ લગાવી શકાય છે કે અમદાવાદમાં વરસાદનું જોર કેટલી હદે હશે। અમદાવાદમાં આબ ફાટ્યું હોય મોટાભાગના રસ્તા પાણીના હવાલે થઈ ગયા। સૌથી વધુ અવરજવર રહે છે એસજી હાઈવે આસપાસના વિસ્તારમાં વરસાદનું જોર વધુ રહ્યું। હાઈવે પર ધોધમાર વરસાદ વરસતા 4 તરફ પાણી ભરાઈ ગયા, જેથી વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। અમદાવાદ શહેરમાં બપોરથી મેઘરાજાએ ગિયર બદલ્યા। ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી। અમદાવાદના જશોદનગર વિસ્તારમાં ગોઠણડૂબ પાણી ભરાયા। બાળકો પાણીમાં મોજ મસ્તી કરતા જોવા મળ્યા। અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં ભારે વરસાદથી લોકો અટવાયા હતા। અનરાધાર ભારે વરસાદ બાદ શહેરના ઘણા વિસ્તારો પાણી થઈ ગયા। ડમરૂ સર્કલ પાસે રોડ પર ઘૂંટણસમાં પાણી, વાહન ચાલકો અટવાઈ ગયા। કેટલાક લોકો વાહનોને ધક્કા મારીને લોકો માંડ ઘરે પહોંચ્યા। ચાણક્યપુરી રોડ પર નદીઓ જેવા દ્રશ્યો સર્જાયા, જેથી પ્રી મોન્સૂન પ્લાનની ગુલબાંગો પોકારતા તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ। અમદાવાદના ઘાટલોડિયામાં પણ પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી ગયા છે। અહીં તો વરસાદી પાણી સાથે ગટરના પાણી પણ ઘરમાં ઘૂસી ગયા છે। અલકાપુરી સોસાયટીના આ દ્રશ્યો છે, જ્યાં પૂર જેવી સ્થિતિ છે। ઘરમાં 4 તરફ પાણી જ પાણી દેખાય છે, તો ઘરવખરી પાણીમાં તરી રહી છે।
સ્થાનિકોની રાવ છે કે એએમસીમાં ફરિયાદ બાદ પણ કોઈ અધિકારી આવ્યું નથી, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આકાશમાંથી વરસેલા ધોધમાર વરસાદે સુરત બગાડી નાખી. જળબંબાકારથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, બોટ દોડતી દેખાય. ભારે વરસાદના પગલે બારડોલીના જૂની કિંકવાડના ગાભણ જતા માર્ગ પરનો બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો. ચીક ખાડીનો બ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતા અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થઈ ગયા. લો લેવલ બ્રિજ પરથી પાણી ફરી વળતા સામે પાર આવેલ જૂની કિંકવાડ, ઉતારા, વધાવા ગામો સંપર્ક વિહોણા થયા, જેથી ગ્રામજનોને બારડોલી આવવા માટે 5 કિલોમીટરનો ચક્રાવો ફરવો પડશે. લો લેવલ બ્રિજ પર પાણી ફરી વળતા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા વહીવટીતંત્રે અપીલ કરી છે. સુરત શહેરમાં મોડી રાતથી જ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. વરસાદનું જોર એટલું હતું કે બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં સુરતમાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. મોડી રાતથી જ અનરાધાર વરસાદ વરસતા શહેરના કતારગામ, હાથીવાડા મંદિર વિસ્તાર, અખંડ આનંદ કોલેજની આસપાસ, વેડ રોડ વિસ્તારમાં, ઉધના ગરનાળુ, અઠવા ગેટ, મજુરા ગેટ, સિવિલ હોસ્પિટલ સહિતના વિસ્તારોમાં પાણીનો ભરાવો જોવા મળ્યો. વેડ રોડ વિસ્તારમાં તો પાર્ક કરેલી કારો પાણીમાં ડૂબે તેવી સ્થિતિ થઈ ગઈ. મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો અને લોકો મુશ્કેલીમાં મુકાયા. આ સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં વધુ પાણી ભરાતા તંત્રે રેસ્ક્યુની કામગીરી શરૂ કરી. ભારે વરસાદને કારણે સુરતના જનજીવન પર ભારે અસર જોવા મળી. આ દ્રશ્યો કોઈ બોટિંગ રેસના નથી, કોઈ એડવેન્ચર પાર્કના પણ નથી. આ દ્રશ્યો સુરત શહેરના છે, જ્યાં સ્થાનિક યુવાનો વરસાદી પાણીમાં બોટિંગ કરવા નીકળી પડ્યા. સુરત મહાનગરપાલિકા તંત્રે પ્રી મોન્સૂન કામગીરીનો દાટ વાળી દીધો. જાણે કે સુરતવાસીઓને ઘર આંગણે તંત્રે વિનામૂલ્યે બોટિંગની સુવિધા પૂરી પાડી હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું. તંત્રની મહેરબાનીથી સુરતના યુવાનોને પોતાનું ટેલેન્ટ દેખાડવાનો મોકો મળ્યો હોય એવો કટાક્ષ થઈ રહ્યો છે. આ તરફ સુરતના કડોદરામાં પાણી ભરાયા. પહેલા જ વરસાદમાં કડોદરા પાણી થઈ ગયું. કડોદરાનું સરગમ કોમ્પ્લેક્સ બેટમાં ફેરવાઈ ગયું હોય એવા દ્રશ્યો સામે આવ્યા. વર્ષોથી સરગમ કોમ્પ્લેક્સમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત છે, જેથી તંત્રની પ્રી મોન્સૂન કામગીરી ઉપર સવાલો ઊભા થયા. ધોધમાર વરસાદથી તંત્રની કામગીરીની પોલ ખુલી. ક્યાંક ભૂવા પડ્યા તો ક્યાંક ખાડા અને ક્યાંક વૃક્ષો ધરાશાયી થયા. સુરત શહેરમાં વહેલી સવારથી વરસાદ વરસ્યો. સુરતના પાલ અડાજણ વિસ્તારમાં ભારે વરસાદને કારણે રસ્તો બેસી જવાની ઘટના સામે આવી. પાલ ગેલેક્સી રોડ પર માર્ગ બેસી જવાની ઘટના સામે આવી. રોડ બેસી જતા પાલિકાની કામગીરી સામે સવાલ ઉઠ્યા. રસ્તાઓ બેસી જવાના કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ. વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ધોધમાર વરસાદથી સંસ્કારી નગરી વડોદરા હાલ ખડોદરા બની ગયું. શહેરના સુભાનપુરા વિસ્તારમાં રસ્તા પર અનેક ભૂવા પડ્યા. આત્મજ્યોતિ આશ્રમ જવાના રસ્તે એક સાથે 6 ભૂવા પડતા રોડ જાણે કે ખોખલો બની ગયો. 1 મહિના અગાઉ બનાવેલો રોડ બેસી જતા તંત્રની કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા હતા. સ્થાનિકોએ રોડ બનતો હતો ત્યારે જ તંત્રને રજૂઆત કરી હતી કે રોડ બનાવવામાં હલકી ગુણવત્તાનું કામ કર્યું છે. સુભાનપુરા મુખ્ય માર્ગ પર કોન્ટ્રાક્ટરે નહિવત ડામરનો ઉપયોગ કરી રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર આચર્યો છે. કોન્ટ્રાક્ટરે હલકી કક્ષાનું કામ કર્યું હોવાના પુરાવા કેમેરામાં કેદ થયા છે. ભર ચોમાસે મ્યુનિસિપલ કોર્પોરેશન કરી રહ્યું છે ખોદકામ. અમદાવાદથી ઘોર બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા. વસ્ત્રાલ રિંગ રોડ પર આવેલા રુદ્રાક્ષ બંગલોઝ પાસે એએમસી દ્વારા ડ્રેનેજ લાઇન પ્રોજેક્ટનું કામ ભર ચોમાસે હાથ ધરવામાં આવ્યું. આ ડ્રેનેજ લાઇનને મંજૂર થાય 6 માસ જેટલો સમય વીતી ગયો. ત્યારબાદ ભર ચોમાસી મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ જાગ્યા. લગભગ 1 માસ પહેલા અધૂરું કામ મૂકી દીધા બાદ હવે વરસાદી માહોલમાં કરશે ખોદકામ, જેથી કરી લોકોને પારાવાર મુશ્કેલી પડશે. આ તરફ સુરતમાં પણ કંઈક આવો જ ઘાટ ઘડાયો. મનપાના ગાર્ડન વિભાગની બેદરકારી સામે આવી. વરાછા ફૂલ માર્કેટની સામે ભારે વરસાદ વરસતા રિક્ષા ઉપર વૃક્ષ પડ્યું. વૃક્ષ પડતા રિક્ષા ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. વૃક્ષ મૂળમાંથી ખવાઈ ગયું અને ગમે ત્યારે તૂટી પડવાની સ્થિતિમાં હતું, છતાં તંત્રએ કોઈ દરકાર ન લીધી હોવાના સ્થાનિકોના આરોપ છે. સાંબેલાધાર વરસાદથી સુરત પાણી થઈ ગયું. વરસાદ એટલો કે મોટાભાગના વિસ્તારો બેટમાં ફેરવાયા. સુરત શહેરમાં વહેલી સવારથી સતત વરસાદને કારણે આખું સુરત શહેર પાણીમાં ગરકાવ થયું. ભારે વરસાદમાં સુરતના અનેકો વિસ્તાર પાણીમાં ભરાઈ ગયા. વેડ રોડ, સિંગણપુર વિસ્તારની સોસાયટીઓમાં કાર ડૂબવાના દ્રશ્યો સર્જાયા. વરસાદ એટલી હદે ખાબક્યો કે પાણીમાં અનેક કાર તણાતી જોવા મળી. મુશળધાર મેઘાએ સુરત શહેરને જળબંબાકાર કરી નાખ્યું. અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા હોય એવા દ્રશ્યો સામે આવ્યા. સિંગણપુર, ડભોલી, વેડ રોડ પાણી થઈ ગયું. કેટલાક વિસ્તારોમાં તો પ્રથમ વરસાદે તંત્રની ખોખલી કામગીરીની પોલ ખોલી નાખી. આ દ્રશ્યો સુરતના માંડવી વિસ્તારના છે. વરસાદના પગલે કોઝવે પરથી પાણી ફરી વળ્યા. રસ્તો બંધ થતાં મુંજલાવ ગામનો સંપર્ક કપાયો. ઉશ્કેરીથી મુંજલાવ જતા માર્ગ પરના કોઝવે પર પાણી જોવા મળ્યું. ગામ ખાડીના પાણીમાં ફેરવાતા ભારે મુશ્કેલી પણ સર્જાય. બારડોલી જવા માટેનો શોર્ટકટ માર્ગ બંધ થતાં લોકો અટવાઈ ગયા, તો કેટલાક લોકો 15-20 કિલોમીટરનો ચક્રાવો ફરવા માટે મજબૂર બન્યા. સુરત શહેરમાં કેટલી હદે વરસાદ ખાબક્યો એનો પુરાવો આકાશી દ્રશ્યો છે. વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. આકાશી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મોટાભાગના વિસ્તાર પાણીમાં ગરકાવ થયા. સુરતના કતારગામની વાત કરીએ તો સવારથી ભારે વરસાદના પગલે રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા. ગોઠણ અને કમર સુધીના પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી. મનપાની કામગીરી સામે લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો. ધોધમાર વરસાદ એવી સ્થિતિ સર્જી કે સુરત શહેરમાં સ્થળ ત્યાં જળ જેવું જોવા મળી રહ્યું છે. શહેરના અનેક વિસ્તારમાં જળબંબાકાર થયું. વેડ રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા. તમામ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હોય એવા દ્રશ્યો સામે આવ્યા.
બેફામ વરસાદે બારડોલીની હાલત બગાડી નાખી. ધોધમાર વરસાદ ખાબકતા બારડોલી પાણી પાણી. દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટની વચ્ચે બારડોલીમાં ધોધમાર વરસાદ પડ્યો. બારડોલીમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. ડીએમ નગરમાં પાણી ભરાયા, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. ભરવાડ વસાહત, આશાપુરી માતાના મંદિર નજીક, નગરના સ્ટેશન રોડ, જેપી નગર, એમએન પાર્કમાં પાણી ભરાયું, જેના કારણે વાહન ચાલકો અટવાઈ ગયા. કેટલાક લોકોના વાહનો ખૂટકાઈને બંધ પડી ગયા. બારડોલીના વોર્ડ નંબર 3માં વર્ષો જૂના પાણી ભરાવાની સમસ્યા હજી પણ જોવા મળી રહી છે. પાલિકા તંત્રે બનાવેલી ગરનાળાને લઈને વરસાદી પાણી ભરાય છે, જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. બારડોલી અને કામરેજમાં ધોધમાર વરસાદના પગલે નેશનલ હાઈવે 48 પર પાણી ભરાયા. ગયા વર્ષે વરસાદી પાણી ભરાતા તંત્રએ કરોડો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટર બનાવી હતી. તેમ છતાં ફરી પાણી ભરાતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. ભારે વરસાદના કારણે બારડોલીના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. ભરવાડ વસાહત, આશાપુરી માતાના મંદિર નજીક, નગર સ્ટેશન રોડ, જેપી નગર જળબંબાકાર થયું. ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું. તો બીજી તરફ વરસાદી પાણી ભરાતા વાહનો પાણીમાં ખોટકાયા હતા. બારડોલીમાં વહેલી સવારથી વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદ વરસતા નગર અને તાલુકામાં ગામોમાં જનજીવન પ્રભાવિત થયું. નીચાણવાળા વિસ્તારો સાથે ખેતરોમાં પાણીની આવક થઈ છે. વરસાદથી શેરડીના પાક માટે રાહત છે, જ્યારે શાકભાજી પકવતા ખેડૂતોનો પાક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. સુરતના પાલનપુર જકાતનાકા પાસેની વિવેકાનગર સોસાયટીમાં આ દ્રશ્યો જોવા મળ્યા, જ્યાં 2 ફૂટ સુધી પાણી ભરાઈ જતા વિસ્તાર જળમગ્ન થઈ ગયો. વરસાદે તંત્રની પોલ ખોલી નાખી. વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારમાં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા છે, પણ કોઈ કામગીરી નથી થઈ રહી. તંત્રના બાકી પ્રજાને પરેશાન